દુઃખ સાથે એ કહેવું પડે છે કે વર્ષ 2018 અને 2023માં જ્યારે પણ આરોપીઓ પૈકીના અમુક બેલ લઈને આવ્યા તે લોકોએ ફરી આ પરિવારજનો પર હુમલો કર્યો। 2016માં મૃત પશુના ચામડું નિકાલનું કામ કરવા બદલ જે પરિવારોને માર્યા હતા એ જ પરિવારના 2 દીકરાઓ પર આરોપીઓએ 2018માં અને 23માં ફરી હુમલો કર્યો અને એમાં એક કેસમાં ફરી આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા અને બીજા પ્રકરણમાં ટ્રાયલ પેન્ડિંગ છે। હું રાજ્યની સરકાર સમક્ષ સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતો વતી એક ગુજરાતના ન્યાયપ્રિય નાગરિક તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે અને જેને ઉનાળાના આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે એવા એક આંદોલનકારી તરીકે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે જો તમારા ઈરાદામાં ખોટ ન હોય તો તાબડતોબ આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે। હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરનારા એમિનન્ટ સિનિયર કાઉન્સિલને રોકી પીડિત પરિવારો જેનું નામ આપે એવા સિનિયર તાત્કાલિક અસરથી આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે અને પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને પીડિત પરિવારોને વર્ષ 2016માં આનંદીબેને જે વચન આપ્યા હતા ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું એ વચન પૂરા કરવામાં આવે।